વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર આવતીકાલે અમદાવાદની મુલાકાતે આવવાના છે, પરંતુ અમદાવાદમાં હવાનું પ્રદૂષણ હાલ ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે. આજે સવારે 11 વાગ્યા સુધીમાં શહેરમાં AQI 229 સુધી પહોંચી ગયો હતો. એટલે કે હવાનું પ્રદૂષણ ગંભીર હોવાની કેટેગરીમાં પહોંચ્યું હોવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલરના આવવાના રૂટ પર કોર્પોરેશન દ્વારા સતત મિસ્ટ મશીનનો ઉપયોગ કરીને જળ પર પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. તેમજ વડાપ્રધાનના રૂટ પર જેટલી પણ બાંધકામ સાઇટો આવેલી છે ત્યાં મોટી ગ્રીન નેટ બાંધી દેવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વટવાના બીબી તળાવ 4 રસ્તા પાસેથી 2 દેશી બનાવટની પિસ્તોલ અને 4 જીવતા કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ કરી છે. ગેરકાયદે હથિયારો રાખતો યુસુફ પટેલ વટવાના બીબી તળાવ પાસે એક ખુલ્લા પ્લોટમાં બેઠો હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખાનગી વાહનમાં ઘટના સ્થળે પહોંચીને આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપીના જેકેટના અંદરના ખિસ્સામાંથી 2 પિસ્તોલ અને 4 જીવતા કારતૂસ મળી આવતા પોલીસે તેને અટકાયતમાં લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ ગ્રામ્ય LCBની ટીમે વાહન ચોરીના ગુનામાં દસક્રોઈ તાલુકાના કમોડ ગામના 4 શખ્સોને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી પોલીસે ચોરીના 5 બાઇક તેમજ એક એક્ટિવા કબજે કરી 2,35,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. ત્યારે આ ધરપકડથી અસલાલી વટવા GIDC ડાણી લીમડા અને રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા વાહન ચોરીના 5 ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. પોલીસે તમામ આરોપીઓને કાયદેસરની કાર્યવાહી માટે બોપલ પોલીસ સ્ટેશનને સોંપીને આરોપીઓના ગુનાહિત ઇતિહાસની પણ તપાસ શરૂ કરી છે.